સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે આર્મી જવાન લપસી પડ્યા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું છે. સુરત રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતી વખતે લપસી પડતા આર્મી જવાનનું કરુણ મોત થયું છે. મૂળ રાજસ્થાનના વતની નરેશસિંહ ભગીરથસિંહ પરિવાર સાથે ઉધના દરવાજા સ્થિત સરકારી ક્વાર્ટર્સમાં રહેતા હતા. નરેશસિંહની હાલમાં સુરત ખાતે એનસીસીની બટાલિયનમાં પોસ્ટિંગ હતી. તેઓ ગત દિવસોમાં કામ અર્થે વતન ગયા હતા અને ગત તારીખ 23મીએ વતનથી સુરત આવવા માટે અયોધ્યા ઉધના સ્પેશિયલ ટ્રેનમાં બેઠા હતા. બીજા દિવસે મળસ્કે 3 વાગ્યાના આસપાસ ટ્રેન સુરત સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર આવી હતી. ત્યારબાદ તેઓ ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા, પરંતુ નરેશસિંહ ટ્રેનમાં કોઈ સામાન ભૂલી જતા ફરી ટ્રેનમાં ચડ્યા હતા. જોકે સામાન લીધા બાદ તેઓ નીચે ઉતરે તે પહેલા ટ્રેન શરૂ થઈ હતી અને ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે તેઓ પટકાયા હતા, જેમાં તેમને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે તબીબોએ જોઈ તપાસી તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૃતક નરેશસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમની આ અણધારી વિદાયથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. બનાવ અંગે સુરત રેલવે પોલીસ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.